નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 5માં લેપ્રસી ગ્રાઉન્ડની પાછળ મસમોટો ભૂવો પડ્યો છે, ત્યારે બીજી બાજુ આજવા રોડ ઉપર બેકરી પાસે પણ એક ભૂવો પડ્યો છે। એટલે વડોદરા શહેરની અંદર અવારનવાર વોર્ડ નંબર 5માં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે આ તમામ ભૂવા ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે। સાથે સ્થાનિક કોર્પોરેટરો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે અનેક વિસ્તારોમાં રોજે રોજ ભૂવા પડી રહ્યા છે। પરંતુ વડોદરા શહેરના શ્રી કમિશનર ચેરમેન શ્રી દ્વારા જાત તપાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવી પણ માંગ કરવામાં આવી હતી, કારણ કે વડોદરા શહેરનું નામ ભૂવા નગરી વડોદરા માટે શોભા નથી આપતું। વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ ભૂવા પડવાની સમસ્યા યથાવત છે। હાલમાં જે કહેવાય છે કે વોર્ડ નંબર 5 ની અંદર લેપ્રેસી ગ્રાઉન્ડની પાછળ જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે, સાથે સાથે સરદાર એસ્ટેટ રોડ પર, એટલે એ પણ વોર્ડ નંબર 5 માં આવતો હોય ત્યાં પણ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે। એટલે ખાસ કરીને અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવાઓ પડે છે। એનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરની અંદર કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો, સાથે સાથે જે સ્થાનિક કોર્પોરેટરો, આ 3-4 જણોની ટકાવારીના કારણે જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે અને ત્યારબાદ રોડોની કામગીરી થતી હોય છે, પરંતુ રોડોની ખોખલી કામગીરીના કારણે અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે। એ પાણી પુરવઠા હોય, ડ્રેનેજ વિભાગ હોય, સાથે સાથે અનેક કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરી રહ્યા છે, આડેધડ કામગીરી કરી રહ્યા છે। એટલે કંઈક ને કંઈક નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા સાચી દિશાઓને વાપરવાની જગ્યાએ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને પધરાવવામાં આવી રહ્યા છે। એટલે ખાસ કરીને જ્યારે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબે જાત તપાસ કરીને ભૂવાનું નિરીક્ષણ કરવું છે। આમાં કોની બેદરકારી છે, કયા કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, એની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ। પરંતુ કંઈક ને કંઈક આંધળું, બેરું, બોબડું તંત્રના કારણે વારંવાર જે કહેવાય છે કે ભૂવા પડી રહ્યા છે ને ભૂવાના સમારકામ માટે લાખો રૂપિયા જ્યારે વાપરવામાં આવતા હોય એટલે કંઈક ને કંઈક વડોદરા શહેરના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય એટલે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ તેવી અમારી માંગ છે।